ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આજે દુર્ઘટના સર્જાતા એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરના શીતળા માતાજીના મંદિર નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત એટલો ગંભીર હતો કે એક વૃદ્ધ ખોડાભાઈ જાદવભાઈ બારૈયા જે રહે મોટા શીતળા માતાજીના મંદિર પાસે ભાવનગર વાળાનું સારવાર મળે એ પહેલા જ પ્રાણ ગુમાવ્યા હતા. ત્યારે આ અકસ્માતમાં સામે બાઇક સવારમાં 3 યુવાનોને ગંભીર ઈજાઓ સાથે સારવાર અર્થે તાત્કાલિક ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ અકસ્માત કેવી રીતે બન્યો અને કોણે બેદરકારી દાખવી તે અંગે તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને હાલ અકસ્માત અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, અસ્મિતા ન્યૂઝ, ભાવનગર. બારીયાભાઈ વિજયભાઈ. બનાવમાં તો એવું બનેલ છે કે મારા દાદા જમીને મંત્રેશ મજૂરી કામે જઈ રહ્યા હતા અને તે ખાંચાની બહાર નીકળતા જ સામેથી રોંગ સાઈડમાં એક બાઇક આવતું હતું અને દાદા બહાર નીકળ્યા તેમને રોંગ સાઈડમાં આવીને દાદાને એક્સિડન્ટ થયું છે. અને તે એક્સિડન્ટ થતાં જ અમારે કોલ આવ્યો કે એક્સિડન્ટ થયું દાદાને. અમે તરત જ ત્યાં પહોંચ્યા સ્થળ ઉપર અને ત્યાં જઈને દાદાને 108માં લાવ્યા અને અહીંયા આવીને હોસ્પિટલ ખસેડ્યા છે સારવારમાં. સામે કઈ બાઇક હતી ને કેટલા વ્યક્તિઓ હતા? સામે બાઇક તો સ્પ્લેન્ડર હતી અને 3 વ્યક્તિ હતા. દાદા આગળ કઈ બાઇક? દાદા પાસે હીરો હોન્ડા સ્પ્લેન્ડર જ છે.